સરકારે એક એવી નવી નીતિ બહાર પાડી છે જે ખાસ કરીને બિનગુજરાતી માધ્યમની શાળાઓમાં ભરતીના નિયમોને એમ કહી શકાય કે સંપૂર્ણપણે બદલી નાખશે. ચાલો, આ મોટો ફેરફાર શું છે એને વિગતવાર સમજીએ. જરા વિચારો, એક ક્લાસરૂમ છે, બાળકો ભણવા માટે તૈયાર છે, પણ એમને ભણાવવા માટે કોઈ ટીચર જ નથી. આ કોઈ કાલ્પનિક વાત નથી. આ એક એવી હકીકત છે જેની અસર હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડી રહી છે. બસ આ જ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગુજરાત સરકારે આ નવો રસ્તો અપનાવ્યો છે. તો સવાલ એ છે કે અચાનક આવી પોલિસી લાવવાની જરૂર કેમ પડી? વાત એમ છે કે ગુજરાતની જે બિનગુજરાતી માધ્યમની સરકારી શાળાઓ છે ત્યાં ક્વોલિફાઈડ ટીચર્સની જબરદસ્ત અછત ઊભી થઈ હતી. મતલબ કે જગ્યાઓ ખાલી હતી પણ તેને ભરવા માટે યોગ્ય ઉમેદવારો જ નહોતા મળી રહ્યા. અને આને કારણે સીધી અસર કોના પર પડે? સ્વાભાવિક છે, બાળકોના ભણતર પર. અને એવું નથી કે સરકારે પ્રયત્ન નહોતો કર્યો. આ ખાલી જગ્યાઓ ભરવા માટે પહેલાં તો ટેટ પાસ ઉમેદવારો માટે કાયમી ભરતીની જાહેરાત કરાઈ, પણ એમાં સફળતા ન મળી. પછી જ્ઞાન સહાયક યોજના હેઠળ પ્રયાસ કર્યો, પણ પરિણામ? બંને પ્રયાસો પછી પણ ઘણી શાળાઓમાં ટીચર્સની ખુરશીઓ ખાલીની ખાલી જ રહી. તો સરકારનો હેતુ અહીં બિલકુલ સ્પષ્ટ છે. એમના ઓફિશિયલ પરિપત્રમાં જ લખ્યું છે કે આ તાત્કાલિક પગલું એટલા માટે લેવાયું છે જેથી શિક્ષકોની ગેરહાજરીમાં બાળકોનું ભણતર ન બગડે. એમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કોઈપણ વિદ્યાર્થીનું શિક્ષણ અટકવું ન જોઈએ. આ સંકટનો સામનો કરવા માટે સરકારે એક સીધો અને ટેમ્પરરી એટલે કે હંગામી ઉકેલ રજૂ કર્યો છે. અને આ ઉકેલનો સૌથી મોટો અને કદાચ સૌથી વધુ ચર્ચા જગાવનારો મુદ્દો એ છે કે હવે શિક્ષક બનવા માટે શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે ટેટ પાસ કરવી ફરજિયાત નથી. તો આ નવી ભરતી પ્રક્રિયા કામ કેવી રીતે કરશે? જુઓ, સૌથી મોટો ફેરફાર તો એ જ છે કે ટેટની જરૂર નથી. બીજું, ભરતીની આખી પ્રક્રિયા હવે રાજ્ય સ્તરે નહીં પણ સ્થાનિક જિલ્લા કક્ષાએ જ થશે. આનાથી શું થશે? જરૂરિયાત મુજબ ઝડપથી નિમણૂક કરી શકાશે. અને એ ખાસ યાદ રાખજો કે આ ફક્ત બિનગુજરાતી માધ્યમની શાળાઓ માટે જ છે. ઓકે, તો હવે સૌથી અગત્યનો સવાલ, જો ટેટ નથી આપવાની તો પછી અરજી કોણ કરી શકશે? આના માટે સરકારે જે નવા લાયકાતના માપદંડો નક્કી કર્યા છે, ચાલો એના પર એક નજર કરીએ. લાયકાતના નિયમો એકદમ સિમ્પલ અને સ્પષ્ટ છે. જો ધોરણ 1 થી 5માં ભણાવવું હોય તો 12મું પાસ હોવું જોઈએ અને સાથે પીટીસી કરેલું હોવું જોઈએ. અને જો ધોરણ 6 થી 8 માટે અરજી કરવી હોય તો ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે અને સાથે બીએડની ડિગ્રી પણ જોઈશે. મતલબ કે શૈક્ષણિક લાયકાત સાથે કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. અને પસંદગી કેવી રીતે થશે? અહીંયા આખો ગેમ જ બદલાઈ ગયો છે. કોઈ પ્રવેશ પરીક્ષા નહીં, કોઈ ટેટનો સ્કોર નહીં. સિલેક્શન થશે સીધું મેરિટના આધારે. કયું મેરિટ? તમે પીટીસી કે બીએડમાં જે માર્ક્સ મેળવ્યા છે, બસ એના આધારે જ મેરિટ લિસ્ટ બનશે. એટલે કે જે ઉમેદવારે પોતાના શૈક્ષણિક કોર્સમાં સારું પરફોર્મ કર્યું છે એમને અહીં સીધો ચાન્સ મળશે. ચાલો હવે વાત કરીએ સૌથી મહત્વની, નોકરીની શરતો. આ ભરતી માટે અરજી કરતા પહેલાં તેના નિયમો અને શરતોને બરાબર સમજી લેવા ખૂબ જ જરૂરી છે. કારણ કે એક વાત મગજમાં ફિટ કરી લેજો, આ કોઈ કાયમી નોકરી નથી. આ ભરતી હેઠળ જે નોકરી મળશે એ કાયમી નથી. આ ફક્ત 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર આધારિત એક હંગામી વ્યવસ્થા છે. એટલે અરજી કરતા પહેલાં આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે. આ હંગામી પદો માટે દર મહિને 21,000 રૂપિયાનો ફિક્સ પગાર નક્કી કરવામાં આવ્યો છે. આ એક ફિક્સ રકમ છે. આમાં બીજા કોઈ ભથ્થા કે લાભ શામેલ નહીં હોય. અને હવે સાંભળો કરારની સૌથી મહત્વની અને કદાચ સૌથી રિસ્કી શરત. માની લો કે તમે 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર જોડાઈ ગયા, પણ એ સમય દરમિયાન જ એ જ જગ્યા પર કોઈ કાયમી શિક્ષકની નિમણૂક થઈ જાય તો તમારો હંગામી કોન્ટ્રાક્ટ તરત જ સમાપ્ત થઈ જશે. આનો અર્થ એ થયો કે નોકરી 11 મહિનાથી પહેલાં પણ જઈ શકે છે. એટલે એકદમ સાફ શબ્દોમાં કહીએ તો આ નોકરીની કોઈ લાંબા ગાળાની ગેરંટી નથી. કાં તો 11 મહિના પૂરા થાય અથવા કાયમી શિક્ષક આલે. આ બેમાંથી જે પણ પહેલાં થશે ત્યારે તમારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જશે. ચાલો હવે એક ડગલું પાછળ હટીને આખી નીતિને એક મોટા ચિત્રમાં જોઈએ. આનો શાળાઓ, વિદ્યાર્થીઓ અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ખરેખર શું મતલબ થાય છે? તો આ આખી નીતિનો સાર શું છે? એક તરફ આ ખાલી વર્ગોને ભરવા માટેનો એક ઝડપી અને સ્થાનિક ઉકેલ છે. આ એવા ઉમેદવારો માટે એક નવો દરવાજો ખોલે છે જેમણે ટીઈટી પાસ નથી કરી. પણ બીજી તરફ આ તક સંપૂર્ણપણે હંગામી છે, જેમાં નોકરીની કોઈ ગેરંટી નથી. કદાચ આ તાત્કાલિક જરૂરિયાત અને લાંબા ગાળાની સ્થિરતા વચ્ચે એક સંતુલન બનાવવાનો પ્રયાસ છે. અને અંતે
આ નીતિ એક મોટો પ્રશ્ન ઊભો કરે છે. શું શિક્ષણ જેવી આટલી મહત્વની વ્યવસ્થામાં આવા હંગામી ઉકેલો લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે કે પછી તે ગુણવત્તાના ભોગે એક નવી સમસ્યાને જન્મ આપશે? આનો જવાબ તો કદાચ આવનારો સમય જ આપશે. પણ હા, એના પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે.